कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ પહેલો અધ્યાય ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે, તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે. હે રાજેન્દ્ર, જે ગૃહસ્થો ઘરના કામ ધંધાઓમાં ગૂંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા, સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. તેમનું આખું એમ જ વીતી જાય છે. તેમની રાત નિંદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે અને દિવસ ધનની હાય કે પરિવારજનોના ભરણ પોષણમાં ખતમ થઈ જાય છે. સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે, તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી. તે અસત છે, છતાં જીવ તેમના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતા જોઈને પણ ચેતતો નથી. તેથી હે પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે, તેણે તો સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. મનુષ્ય જન્મનો એ જ એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાનયોગ, ભક્તિયોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું. આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ થાય છે. હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિર છે, તે મોટા મોટા ઋષિમુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન વર્ણનમાં રમમાણ રહે છે. દ્વાપરયુગના અંતમાં આ ભગવદ્રૂપ અથવા વેદતુલ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મેં મારા પિતાજી શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું. હે રાજશ્રી, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું. એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું. તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને તે સંભળાવીશ. જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, તેમની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પરોવાઈ જાય છે. જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈપણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષપદ મેળવવા ઈચ્છે છે, તેવા સાધકો માટે આ તથા યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે. એનાથી શો લાભ? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી, 2 ઘડી પણ શ્રેષ્ઠ છે, કારણ કે તેના થકી પોતાના કલ્યાણની ચેષ્ટા તો કરી શકાય છે. રાજશ્રી, ખટવાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને 2 ઘડીમાં જ બધું ત્યજી દે છે. ભગવાનના અભયપદને પામ્યા હતા. હે પરીક્ષિત, હજી તો તમારા જીવનની 7 દિવસની અવધિ છે. એ દરમિયાન જ તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું જોઈએ તે કરી લો. મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવું નહીં. તેણે વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારો પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. ધૈર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થજળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ. ત્યાર પછી પરમ પવિત્ર અ, ઉ, મ એ 3 માત્રાઓથી યુક્ત પ્રણવનો મનોમન જાપ કરવો જોઈએ. પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો જોઈએ નહીં. બુદ્ધિની સહાયથી મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપમાં પરોવવું જોઈએ. ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે એક અંગનું ધ્યાન કરતાં કરતાં વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન ન થાય. તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે, જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમરૂપી આનંદથી ભરાઈ જાય છે.
જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય અથવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવું નહીં. ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને વશ કરવું જોઈએ, કારણ કે ધારણા તે બંને ગુણોના દોષોને નાબૂદ કરે છે. ધારણા સ્થિર થવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મન, તે ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો એના પર વિજય પ્રાપ્ત કરીને પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પરવવું જોઈએ. મોટામાં મોટું આ જે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે તે જ વિશ્વરૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે અને એવું અનંત કોટીનું બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે. આ વિશ્વ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ 7 આવરણોથી ઘેરાયેલો છે અને વિરાટ પુરુષ કહે છે. તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે. તત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રમાણે વર્ણન કરે છે. તે વિરાટ પુરુષના તળિયા પાતાળ છે, તેમની એડીઓ અને પંજા રસાતલ છે, બંને ઘૂંટીઓ, એડી ઉપરની ગાંઠો મહાતલ છે, તેમના પગની પિંડીઓ તલાતલ છે. વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સૂતલ છે, જાંઘો વિતલ અને અતલ છે, પેઢું ભૂતલ છે અને હે પરીક્ષિત, તેમના નાભિરૂપી સરોવરને જ આકાશ કહે છે. આદિ પુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહરલોક અને મુખને જનલોક અને લલાટને તપોલોક કહે છે. તે સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહે છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની ભુજાઓ છે. દિશાઓ કાન અને શબ્દ સ્વર્ણેન્દ્રિય છે. બંને અશ્વિની કુમારો તેમની નાસિકા છે. ગંધ ઘ્રાણેન્દ્રિય છે અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. ભગવાન વિષ્ણુના નેત્રો અંતરિક્ષ છે, તેમની જોવાની શક્તિ સૂર્ય છે. બંને પોપચા રાત અને દિવસ છે. એમનો ભ્રુકુટી વિલાસ બ્રહ્મલોક છે. તાળવું જળ અને જીભ રસ છે. વેદોને ભગવાનનું બ્રહ્મરંધ્ર અને યમને દાઢો કહે છે. બધી જાતના સ્નેહ દાંત છે અને તેમની જગન્મોહિની માયાને જ તેમનું સ્મિત કહે છે. આ અનંત સૃષ્ટિ તે જ માયાનો કટાક્ષ વિક્ષેપ છે. લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે. ધર્મ સ્તન અને અધર્મ પીઠ છે. પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે. મિત્રાવરુણ એ 2 અંડકોશ છે. સમુદ્ર પેટ છે અને મોટા મોટા પર્વતો તેમના અસ્થિ સમૂહ છે. હે રાજન, નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે. વૃક્ષો રૂંવાટા છે. પરમ પ્રબળ વાયુ શ્વાસ છે. કાળ તેમની ચાલ છે અને ગુણોનું ચક્કર ચલાવી રાખવું એ તેમનું કર્મ છે. હે પરીક્ષિત, વાદળો તેમના કેશ મનાય છે. સંધ્યા તે અનંતનું વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્ત એટલે કે મૂળ પ્રકૃતિને જ તેમનું હૃદય કહ્યું છે અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યો છે. મહતત્વને સર્વાત્મા ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથી તેમના નખ છે. વનમાં રહેનારા બધા મૃગો અને પશુઓ તેમના કટિપ્રદેશમાં સ્થિત છે. જાત જાતના પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે. સ્વયંભૂ મનુ તેમની બુદ્ધિ છે અને મનુના સંતાન મનુષ્યો તેમના નિવાસસ્થાન છે. ગંધર્વ, વિદ્યાધર, ચારણો અને અપ્સરાઓ તેમના ષડજ વગેરે 7 સ્વરોની સારે ગમ પધ નિસા સ્મૃતિ છે. દૈત્યોની સેના તેમનું વીર્ય છે. બ્રાહ્મણ મુખ છે. ક્ષત્રિય ભુજાઓ છે. વૈશ્ય જાંઘો છે અને શૂદ્ર તે વિરાટ પુરુષના ચરણ છે. વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞો કરવામાં આવે છે તે તેમના કર્મો છે. હે પરીક્ષિત, વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે તે મેં તમને કહી સંભળાવ્યું. તે સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે, કારણ કે એનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી. તે ભગવાન જ જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં થઈને તે જ બધા પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે. તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે. ભગવાન પ્રાણીઓથી અલગ હોઈ શકતા નથી. તે જ પ્રાણીઓના દ્વારા બધો ક્રિયાકલાપ કરે છે. સામાન્યતઃ આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આ વાત અનુભવમાં આવી જાય તો બ્રાહ્મી સ્થિતિ થઈ જાય. ઉદાહરણ તરીકે
સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે, પરંતુ તે જ પોતાથી પોતાનામાં અનેક રૂપોમાં થઈને સ્વપ્ન જુએ છે. સ્વપ્ન તૂટતાં જ તે જાણે છે કે આ બધું મિથ્યા છે. એ જ રીતે મોહનિદ્રાથી જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે. સત્ય તત્વ એક જ છે. તે આનંદનો સાગર છે. તેનું ભજન કરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ. આસક્તિ જ પતનનું કારણ છે. અધ્યાય બીજો. ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમમુક્તિ અને સદ્યમુક્તિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ આ જ ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી હતી કે જે અગાઉ પ્રલયકાળમાં લોપ પામી હતી. આનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મક બની ગઈ. ત્યારે તેમણે આ જગતને તેવું જ રચ્યું કે જેવું તે પ્રલયકાળની પહેલાં હતું. જેટલા પણ શબ્દો છે તે બધાને શબ્દ બ્રહ્મ કહેવાય છે. શબ્દના દ્વારા જ તમામ પ્રાણી પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે. નામ દ્વારા જ અમુક પ્રાપંચિક અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા જીવ ચિંતન કરે છે. પરંતુ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત અર્થ સ્વરૂપ પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતમાં સ્વપ્નદ્રષ્ટાની જેમ ભ્રમણ કરતું રહે છે. તેથી વિદ્વાન મનુષ્ય તે વિવિધ નામોવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જોઈએ કે જેટલું પ્રયોજન હોય. પોતાની બુદ્ધિને તે પદાર્થોની નિસારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને એક ક્ષણ માટે પણ અસાવધાન રહેવું જોઈએ નહીં. જો સંસારના પદાર્થો પ્રારબ્ધવશાત અનાયાસ મળી જાય તો ત્યારે તેમના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે એમ સમજીને તેમને મેળવવા માટે કોઈ પ્રયત્ન કરવો નહીં. જો જમીન પર સુવાથી કામ ચાલી શકતું હોય તો પલંગ માટે પ્રયત્ન કરવાનું શું પ્રયોજન? જો ભુજાઓ આપણને ભગવાનની કૃપાથી જ મળેલી છે તો તકિયાની શી જરૂર? જો અંજલિથી કામ ચાલી શકતું હોય તો ઘણા બધા વાસણોનું શું પ્રયોજન? વૃક્ષની છાલ પહેરીને જીવન ટકાવી શકાતું હોય તો વસ્ત્રની શી જરૂર? પહેરવા માટે શું રસ્તાઓમાં ચીથરા નથી? ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલોની ભિક્ષા નથી આપતા? જળ ઇચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે? રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવી છે? અરે ભાઈ, આ બધું ભલે ન હોય, પણ શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનિકોની ખુશામત કરે છે. આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન સ્વતઃસિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે તેમનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું. કારણ કે તેમના ભજનથી જન્મ મરણના ચક્રાવામાં નાખનારી અજ્ઞાનમૂલક વાસનાનો નાશ થઈ જાય છે. મનુષ્યમાં ભલા એવો કોણ હશે કે જે લોકોને આ સંસારરૂપી વૈતરણી નદીમાં પડી પોતાના કર્મજન્ય દુઃખો ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન નહીં કરે અને આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે? ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે. તે સિવાય મનુષ્ય હોવા છતાં પશુ જ છે. કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હૃદયાવકાશમાં જ વિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે. તેઓ એવું ધ્યાન કરે છે કે ભગવાનની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. તેમના મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે. કમળ જેવા વિશાળ અને કોમળ નેત્રો છે. કદંબ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્રો ધારણ કરેલા છે. ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નો જડેલા સુવર્ણના બાજુબંધ શોભી રહ્યા છે. મસ્તક પર ઘણો જ સુંદર મુગટ છે અને કાનોમાં કુંડળ છે જેમાં જડેલા મહામૂલ્ય રત્નો ઝગમગી રહ્યા છે. વિકસિત હૃદય કમળની કર્ણિકાની વચ્ચે ભગવાનનું નિવાસસ્થાન છે. યોગેશ્વર ભગવાનના પાદ પલ્લવને તેમાં સ્થાપિત કરવા તેમના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષસ્થળ ક્યારે નહીં કરમાનારી વનમાળાથી છવાયેલું છે. તેમણે કમરમાં કટી મેખલા, આંગળીઓમાં કિંમતી વીંટીઓ, ચરણોમાં નુપુર અને હાથોમાં કંકણ એટલે કે કડું વગેરે આભૂષણો પહેરેલા છે. તેમના વાળની લટો સ્નિગ્ધ, નિર્મળ, વાંકડિયાળી અને નીલવર્ણી છે. તેમનું મુખકમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે. એવી તેમની માધુર્ય મૂર્તિ છે. લીલાપૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી શોભતી ભ્રમરો વડે તેઓ ભક્તો પર અનંત કૃપાવર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના ચરણકમળોથી શરૂ કરી
તેમના સ્મિતયુક્ત મુખકમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ બધા એમના જ સ્વરૂપ છે. જ્યાં સુધી એમનામાં અનન્ય પ્રેમમય ભક્તિયોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત્તિક કર્મો કર્યા પછી એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ. હે પરીક્ષિત, જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશ કે કાળમાં મન પૂરવું નહીં. સ્થિર આસનમાં સુખપૂર્વક બેસીને પ્રાણને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરવો. ત્યારબાદ પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરીને મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દેવા. પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું. એ પછી તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. તે પરમાત્મામાં લીન થઈ ગયા પછી તેના પર દેવતાઓ પર પણ શાસન કરનાર કાળનો પણ પ્રભાવ પડતો નથી. પછી સામાન્ય દેવતાઓનો તો ક્યાંથી પડે? ત્યાં સત્વ, રજ અને તમોગુણ ત્રણેય ગુણો રહેતા નથી. ત્યાં અહંકાર, મહતત્વ અને પ્રકૃતિનું પણ અસ્તિત્વ રહેતું નથી. યોગીઓ આ નહીં એ રીતે પરમાત્માથી ભિન્ન પદાર્થોનો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા તેની સાથે સંબંધિત પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે ને પગલે ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમપદ છે. આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નાશ પામી હોય છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ. પહેલાં એડીથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને ષટચક્ર ભેદનની પદ્ધતિએ ઉપર લઈ જવો. મનસ્વી યોગીએ નાભિચક્ર મણિપૂરકમાં સ્થિત વાયુને હૃદયચક્ર અનાહતમાં, ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં, પછી ત્યાંથી તે વાયુને ધીરે ધીરે તાળવાના મૂળમાં વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં ચડાવી લેવો જોઈએ. ત્યાર પછી 2 આંખો, 2 કાન, 2 નસકોરા અને મોં આ 7 છિદ્રોનો નિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞાચક્રમાં લઈ જવો. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રારમાં લઈ જવો અને પરમાત્મામાં સ્થિત થઈ જવું. ત્યારબાદ બ્રહ્મરંધ્રનું ભેદન કરીને શરીર, ઇન્દ્રિયો વગેરેનો ત્યાગ કરવો. આ રીતે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે. હે પરીક્ષિત, જો યોગીની એવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં, 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આકાશ વિહારી સિદ્ધોની સાથે વિહાર કરું અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈપણ પ્રદેશમાં વિચરણ કરું તો તેણે મન અને ઇન્દ્રિયોને સાથે જ લઈને શરીરમાંથી નીકળવું જોઈએ. યોગીઓનું શરીર વાયુ જેવું સૂક્ષ્મ હોય છે. ઉપાસના, તપ, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને અંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચરવાનો અધિકાર છે. માત્ર કર્મો વડે આ રીતે વિના અવરોધ વિચરવાનું બનતું નથી. હે પરીક્ષિત, યોગી જ્યોતિર્મય સુષુમ્ણાના માર્ગ દ્વારા બ્રહ્મલોક ભણી પ્રસ્થાન કરે છે ત્યારે પહેલાં તો તે આકાશ માર્ગે અગ્નિલોકમાં જાય છે. ત્યાં તેના વધ્યા ઘટ્યા મળ પણ બળી જાય છે. ત્યારબાદ તે ત્યાંથી ઉપર ભગવાન શ્રીહરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્રમાં જઈ પહોંચે છે. ભગવાન વિષ્ણુનું આ શિશુમાર ચક્ર વિશ્વ બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે. તેનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે યોગી એકલો જ મહરલોકમાં જાય છે. તે લોક બ્રહ્મવિદો વડે વંદિત છે અને તેમાં કલ્પપર્યંત જીવનારા દેવો વિહાર કરે છે. પછી જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે શેષના મુખમાંથી નીકળતી આગ વડે નીચેના લોકોને ભસ્મ થતા જોઈને તે યોગી બ્રહ્મલોકમાં જાય છે કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો પર નિવાસ કરે છે. તે બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ 2 પરાર્ધનું છે. ત્યાં નથી શોક કે નથી દુઃખ, નથી વૃદ્ધિત્વ કે નથી મૃત્યુ. તો પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ કે ભય તો ક્યાંથી હોઈ શકે? ત્યાં જો દુઃખ છે તો માત્ર એક જ વાતનું કે આ પરમપદને નહીં જાણનારા લોકોના જન્મ મૃત્યુમાં અત્યંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોને દયાને લીધે મનમાં ઘણી વ્યથા થાય છે. સત્યલોકમાં પહોંચ્યા પછી
તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં ભેળવી દે છે અને પછી કશી ઉતાવળ નહીં કરતા 7 આવરણોને ભેદે છે. પૃથ્વીરૂપી જળને અને જળરૂપી અગ્નિમય આવરણોને પ્રાપ્ત કરીને તે જ્યોતિરૂપે વાયુરૂપ આવરણમાં આવે છે અને ત્યાંથી સમય આવે બ્રહ્મની અનંતતાનો બોધ કરાવનારા આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થતી જાય છે. ઘ્રાણેન્દ્રિય ગંધ તન્માત્રામાં, રસના એટલે કે જીહવા રસ તન્માત્રામાં, નેત્રરૂપ તન્માત્રામાં, ત્વચા સ્પર્શ તન્માત્રામાં, શ્રોત્ર એટલે કે કર્ણ શબ્દ તન્માત્રામાં અને કર્મેન્દ્રિયો પોતપોતાની ક્રિયાશક્તિમાં ભળી જઈને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે યોગી પંચભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે. ત્યાં તે સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં, ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં લીન કરી દે છે. ત્યારબાદ અહંકાર સહિત લયરૂપી ગતિ વડે તે મહતત્વમાં પ્રવેશીને અંતે સમસ્ત ગુણોના લયસ્થાન એવા પ્રકૃતિરૂપી આવરણમાં જઈ મળે છે. હે પરીક્ષિત, મહાપ્રલયના સમયે પ્રકૃતિરૂપી આવરણનો પણ લય થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બનીને પોતાના તે અનાવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. જેને આ ભગવાનમય ગતિ પ્રાપ્ત થઈ જાય છે તેણે ફરી આ સંસારમાં આવવું પડતું નથી. હે પરીક્ષિત, તમે જે પૂછ્યું હતું તેના ઉત્તરમાં મેં વેદોક્ત 2 પ્રકારના સનાતન માર્ગો સધ્ય મુક્તિ અને કર્મ મુક્તિનું તમને વર્ણન કહી સંભળાવ્યું. અગાઉ બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરીને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેમણે ઉત્તરમાં આ જ 2 માર્ગો બ્રહ્માજીને કહી જણાવ્યા હતા. સંસાર ચક્રમાં પડેલા મનુષ્યો માટે જે સાધન વડે તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી. ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે તમામ વેદોનું 3 વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિશ્ચય કર્યો કે જેનાથી શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. સમસ્ત ચરાચર પ્રાણીઓમાં તેમના આત્મા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત હોય છે. કારણ કે આ બુદ્ધિ વડે દ્રશ્ય પદાર્થો તેમનું અનુમાન કરાવનારા લક્ષણો છે. તેઓ આ બધાના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા છે. હે પરીક્ષિત, માટે મનુષ્યોએ બધા સમય અને બધી જ સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રીહરિનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. હે રાજન, સંત પુરુષો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા જ રહે છે. તેમના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ જતો રહે છે. તેઓ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 3. કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવદ્ ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, તમે મને જે પૂછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્ય મરતી વખતે શું કરવું જોઈએ તેનો ઉત્તર મેં તમને આપ્યો. જે બ્રહ્મતેજની ઈચ્છાવાળો હોય તેણે બ્રહ્માની, જેને ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય તેણે ઇન્દ્રની અને જેને સંતાનની લાલસા હોય તેણે પ્રજાપતિઓની ઉપાસના કરવી. જેને લક્ષ્મી જોઈએ તેણે માયાદેવીની, જેને તેજ જોઈએ તેણે અગ્નિની, જેને ધન જોઈએ તેણે વસુઓની અને જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રની ઉપાસના કરવી જોઈએ. જેને ઘણું અન્ન મેળવવાની ઈચ્છા હોય તેણે અદિતિની, જેને સ્વર્ગની કામના હોય તેણે અદિતિના પુત્ર દેવતાઓની, જેને રાજ્યની અભિલાષા હોય તેણે વિશ્વદેવોની અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવાની ઈચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ. આયુષ્યની ઈચ્છા હોય તો અશ્વિની કુમારોનું, પોષણની ઈચ્છા હોય તો પૃથ્વીનું અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને ધવ એટલે કે આકાશનું સેવન કરવું જોઈએ. સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની, પત્ની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ. જેને યશની ઈચ્છા હોય તેણે યજ્ઞ પુરુષની, જેને ખજાનાની લાલસા હોય તેણે વરુણની, જેને વિદ્યા પ્રાપ્તિની આકાંક્ષા હોય તેણે ભગવાન શંકરની અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. ધર્મનું ઉપાર્જન કરવા માટે વિષ્ણુ ભગવાનની, વંશ પરંપરાના રક્ષણ કરવા માટે પિતૃઓની, વિઘ્નોથી બચવા માટે યક્ષોની અને
બળવાન બનવા માટે મરુદ ગણોની આરાધના કરવી જોઈએ. રાજ્ય માટે મન્વંતરોના અધિપતિ દેવોનું, અભિચાર માટે નિવૃત્તિનું એટલે કે રાક્ષસોનું, ભોગો માટે ચંદ્રમાનું અને નિષ્કામતા માટેની પ્રાપ્તિ માટે પરમ પુરુષ નારાયણનું ભજન કરવું જોઈએ. અને જે બુદ્ધિમાન મનુષ્ય હોય, ભલે પછી તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય, તેણે તો તીવ્ર ભક્તિયોગ વડે જ કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ. જેટલા પણ ઉપાસકો છે તે બધાનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત પ્રાપ્તિ, ભક્તોનો સંગ કરીને ભગવાનના અવિચળ પ્રેમને પ્રાપ્ત કરી લે. આવા મનુષ્યના સત્સંગમાં ભગવાનની જે લીલા કથાઓ થાય છે તેમનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી સંસારરૂપી સાગરની ત્રિગુણમય તરંગમાળાઓનો થપાટો શાંત થઈ જાય છે. હૃદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા લાગે છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને કૈવલ્ય મોક્ષનો સર્વસંમત માર્ગ એવો ભક્તિ યોગ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની આવી રસપૂર્ણ લીલા કથાઓમાં રસ પડ્યા પછી ભલા એવું કોણ હોય કે તેમને પ્રેમ ન કરે? શૌનકજીએ કહ્યું, હે સુતજી, આ પ્રમાણે સાંભળીને ભરતશ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન સર્વજ્ઞ ઋષિ શુકદેવજીને બીજું શું પૂછ્યું? હે સુતજી, તમે તો બધું જ જાણો છો. અમે તેમની તે વાતચીત ખૂબ પ્રેમથી સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપા કરીને અવશ્ય કહી સંભળાવો, કારણ કે સંતોની સભામાં એવી જ વાતો થતી હોય છે કે જેનું પરિણામ ભગવાનની રસમય લીલાકથામાં જ થાય છે. પાંડવેય મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવત ભક્ત હતા. બાળપણમાં રમકડા રમતી વખતે પણ તેઓ શ્રી કૃષ્ણ લીલાનો જ રસ લેતા હતા. ભગવાનમય શ્રી સુખદેવજી પણ જન્મથી જ વાસુદેવ પરાયણ છે. તેથી આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થવી જ જોઈએ અને થઈ જ હશે. જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે, તેના સિવાય બધા મનુષ્યનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે. આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉદય અને અસ્તથી તેમનું આયુષ્ય છીનવી લેતા હોય છે. શું વૃક્ષો જીવતા નથી? શું લુહારની ધમણ શ્વાસ લેતી નથી? ગામના અન્ય પાલતુ પશુઓ શું ખાતા પીતા કે મૈથુન નથી કરતા? જે મનુષ્યોના કાને ભગવાન શ્રી કૃષ્ણની કથા પડતી નથી, તે મનુષ્યની તુલના કુકર, શુકર, ઊંટ, ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે. હે સુતજી, ઘણા દુઃખની વાત છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી, તેના કાન બાકોરા જેવા છે. જે જીભ ભગવાનની લીલાઓનું ગાન કરતી નથી, તે દેડકાની જીભ જેવી ટર ટર કરનારી છે. એ તો ન હોય તો જ સારું. જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી, તે રાજમુકુટયુક્ત હોય તો પણ માત્ર બોજો જ છે. જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી, તે સોનાના કાંડાથી શોભિત હોય તો પણ શબ સમાન છે. જે આંખો ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન કરતી નથી, તે મોરના પીછામાં બનેલા આંખના ચિહ્નો જેવી નિરર્થક છે. જે પગ ભગવાનના લીલા સ્થાનોની યાત્રા કરતા નથી, તે મનુષ્ય પગ ચાલવાની શક્તિ ધરાવતા હોવા છતાં પણ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે. જે મનુષ્યે ભગવાનના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે ચડાવી નથી, તે જીવતો છતાં મરેલો છે. જે મનુષ્યે ભગવાનના ચરણોમાં ચડેલી તુલસીની સુગંધ લીધી નથી કે તેના વખાણ કર્યા નથી, તે શ્વાસ લેતો હોવા છતાં પણ શ્વાસ રહિત શબ જેવો છે. હે સુતજી, તે હૃદય નથી, લોઢું છે કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી. જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવા લાગે છે અને શરીરના રોમે રોમ ખીલી ઉઠે છે. પ્રિય સુતજી, તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. તેથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારદ શ્રી સુખદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી જે કંઈ કહ્યું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો. અધ્યાય ચોથો. રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને સુખદેવજી દ્વારા કથા આરંભ. સુતજી કહે છે, શ્રી સુખદેવજીના વચનો ભગવાનના તત્વનો નિશ્ચય કરાવનારા હતા. ઉત્તરાસુત રાજા પરીક્ષિતે તે વચનો સાંભળીને પોતાની શુદ્ધ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે સમર્પી દીધી. નિત્યના અભ્યાસને કારણે શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈ ભાંડુ અને
નિષ્કંટક રાજ્યની તેમની દ્રઢ મમતા હતી તેનો તેમણે એક જ ક્ષણમાં ત્યાગ કરી દીધો. હે શૌનકાદિ ઋષિઓ, મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાણી લીધો હતો. તેથી તેમણે ધર્મ, અર્થ અને કામ સાથે સંબંધ રાખનારા જેટલા પણ કર્મો હતા તે બધાનો સંન્યાસ કરી દીધો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણમાં સુદૃઢ આત્મભાવ પ્રાપ્ત કરી લઈને અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે શ્રી સુખદેવજીને આ જ પ્રશ્ન પૂછ્યો કે જે તમે મને પૂછ્યો છે. પરીક્ષિતે કહ્યું, હે ભગવત સ્વરૂપ મુનિવર, તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો. તમે જે કંઈ કહ્યું તે સત્ય અને યોગ્ય છે. તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ તેમ મારા અજ્ઞાનનું આવરણ દૂર થઈ રહ્યું છે. એમ છતાં હું તમારી પાસેથી એ જાણવા માગું છું કે ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ સંસાર સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ સંસારની રચના એટલી તો રહસ્યપૂર્ણ છે કે બ્રહ્મા વગેરે લોકપાણો પણ તેને સમજી શકતા નથી. ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી તેનો વિનાશ કરે છે. અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રય લઈને પોતે જ પોતાને રમકડા બનાવીને રમી રહ્યા છે. તેઓ બાળકોના બનાવેલા ઘરોની જેમ બ્રહ્માંડોને કેવી રીતે બનાવે છે અને પછી કેવી રીતે રમત રમતમાં નષ્ટ કરે છે. ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી જ અદ્ભુત અચિંત્ય છે. તેમાં સંદેહ નથી કે મોટા મોટા વિદ્વાનો પણ એમની લીલાઓનું રહસ્ય સમજવું ઘણું છે, અઘરું જ છે. ભગવાન તો એક જ છે, પરંતુ તેઓ સત્વ, રજસ અને તમસ એવા પ્રકૃતિના ત્રણેય ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરીને અનેક કર્મો કરે છે, જેમ કે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે રૂપમાં. ઉદાહરણ તરીકે તે જ ભગવાન માત્ર સત્વગુણ ધારણ કરીને ભગવાન કપિલની જેમ, રજોગુણ ધારણ કરીને મત્સ્ય ભગવાનની જેમ, તમોગુણ ધારણ કરીને નરસિંહની જેમ અને પરશુરામ ભગવાનની જેમ લીલા કરતા રહે છે. ભગવાન પૂર્ણાવતારમાં ત્રણેય ગુણોને ધારણ કરે છે, પરંતુ અંશાવતારમાં આવશ્યક ગુણને ધારણ કરે છે. હે મુનિવર, તમે વેદો, બ્રહ્મતત્વ બંનેના સંપૂર્ણ મર્મજ્ઞ છો. તેથી મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. સુતજી કહે છે, જ્યારે રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે આ રીતે પ્રાર્થના કરી ત્યારે શ્રી સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું. શ્રી સુખદેવજીએ કહ્યું, તે પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં મારા કોટી કોટી પ્રણામ છે, જેમનો મહિમા અપરિમિત છે. જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપી ત્રણેય શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ ધારણ કરે છે. જેઓ સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે. જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી. જેઓ સત્પુરુષોના દુઃખ દૂર કરીને તેમને પોતાના પ્રેમનું દાન કરે છે. દુષ્ટોનું દમન કરીને તેમને મુક્તિ આપે છે. તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર પ્રણામ કરું છું. જેઓ સજ્જનોના પાપ તાપને દૂર કરીને તેમને પ્રેમ પ્રદાન કરે છે, દુષ્ટોનું દમન કરે છે અને સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ વિરાજમાન છો. પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોને ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ કરાવનારા છે. જેઓ અત્યંત ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેમનો છાંયડો પણ પામી શકતા નથી, જેમના જેવું કોઈનું ઐશ્વર્ય નથી, તો એમનાથી વધુ કોઈ હોઈ જ કેમ શકે, તથા જેઓ બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર રમમાણ હોય છે, તે ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોના પાપોનો તત્કાળ નાશ કરી દે છે. જે પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર. જેમના ચરણ કમળોનું શરણ લઈને વિવેકી મનુષ્યો પોતાના હૃદયમાંથી આ લોકની અને પરલોકની આસક્તિને કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. તે મંગળમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણને અનેકવાર નમસ્કાર છે. મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી અને મંત્રવેત્તાઓ જ્યાં સુધી પોતાની સાધનાનું તથા પોતાની જાતનું તેમના ચરણોમાં સમર્પણ કરી દેતા નથી, ત્યાં સુધી તેમને કલ્યાણ પ્રાપ્તિ થતી નથી. જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે તે કલ્યાણમય કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર. કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકશ, આભીર, કંક, યવન, ખસ વગેરે નીચ જાતિઓ તથા બીજા પાપીઓ
જેમના શરણાગત ભક્તોનું શરણ લેવાથી પવિત્ર થઈ જાય છે તે સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર. તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, કર્મકાંડીઓ માટે વેદમૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપ સ્વરૂપ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના શુદ્ધ હૃદયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પરંતુ તેમના સ્વરૂપ સંબંધે તર્ક કરી શકતા નથી. તેઓ મારા પર પોતાના અનુગ્રહની પ્રસાદની જ વર્ષા કરે, જેઓ સમસ્ત સંપત્તિઓની સ્વામીની એવી લક્ષ્મીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોગતા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, સૌના અંતર્યામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે તથા પૃથ્વીના સ્વામી છે, જેમણે યદુવંશમાં પ્રગટ થઈને અંધક, વૃષ્ણિ અને યદુવંશના લોકોનું રક્ષણ કર્યું છે તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે, તે ભક્તવત્સલ સંતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમના ચરણકમળોના ચિંતનરૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિદ્વાન પુરુષો આત્મતત્વનું સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે, તે પ્રેમ અને મુક્તિની લહાણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમણે સૃષ્ટિના સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરણા કરી અને તે પોતાના અંગો સહિત વેદરૂપે તેમના મુખે પ્રગટ થઈ તે જ્ઞાનના મૂળ કારણભૂત ભગવાન મારા પર કૃપા કરે, મારા હૃદયમાં પ્રગટ થાય. ભગવાન જ પંચમહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવરૂપે શયન એટલે કે પ્રવેશ કરે છે અને તે જ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 1 મન આ 16 કળાઓથી યુક્ત થઈને તેમના વડે 16 વિષયોનો ભોગ કરે છે. તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે. સંત પુરુષો જેમના મુખકમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમય સુધાનું પાન કરતા રહે છે, તે શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર. હે પરીક્ષિત, વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કહી હતી, જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો, તે જ હું તમને કહી રહ્યો છું. અધ્યાય 5 સૃષ્ટિ વર્ણન. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, આપ માત્ર મારા જ નહીં સૌના પિતા છો, સમસ્ત દેવતાઓ કરતાં શ્રેષ્ઠ અને સર્જનહાર છો. આપને મારા પ્રણામ છે. આપ મને એ જ્ઞાન આપો કે જેનાથી આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. હે પિતાજી, આ સંસારનું શું લક્ષણ છે? એનો આધાર શો છે? તેનું નિર્માણ કોણે કર્યું છે? તેનો પ્રલય શેમાં થાય છે? એ કોને આધીન છે? અને વાસ્તવમાં એ શી વસ્તુ છે? આપ તેનું તત્વ જણાવો. આપ આ સર્વ કંઈ જાણો છો, કારણ કે જે કંઈ થયું છે, થઈ રહ્યું છે અને થશે તેના સ્વામી આપ જ છો. આ સઘળો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિની અંતર્ગત જ છે. હે પિતાજી, આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? આપ કોના આધારે રહેલા છો? આપના સ્વામી કોણ છે અને આપનું સ્વરૂપ શું છે? આપ એકલા જ પોતાની માયાથી પંચભૂતો વડે પ્રાણીઓનું સર્જન કરો છો. એ કેટલું અદ્ભુત છે! જેમ કરોળિયો અનાયાસે જ પોતાના મોઢામાંથી ઝાડ કાઢીને તેમાં રમવા લાગે છે, તે જ રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી જીવોને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને તેમ છતાં આપનામાં કોઈ વિકાર થતો નથી. જગતમાં નામ, રૂપ અને ગુણોથી જે કંઈ જાણવામાં આવે છે, તેમાં મને એવી કોઈ સત, અસત, ઉત્તમ, મધ્યમ કે અધમ જે બી વસ્તુ હોય તે દેખાતી નથી કે જે આપના સિવાય અન્ય કોઈથી ઉત્પન્ન થઈ હોય. આ પ્રમાણે સૌના ઈશ્વર હોવા છતાં પણ આપે એકાગ્ર ચિત્તે ઘોર તપસ્યા કરી એ વાતથી મને મોહ સાથે મોટી શંકા પણ થઈ રહી છે કે શું આપનાથી પણ કોઈ મોટું છે ખરું? હે પિતાજી, આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો. હું જે કંઈ પૂછી રહ્યો છું તે બધું આપ કૃપા કરીને એ રીતે સમજાવો કે જેથી હું આપનો ઉપદેશ બરાબર સમજી શકું. બ્રહ્માજીએ કહ્યું, બેટા નારદ, જીવો પ્રત્યે કરુણાભાવ સભર તમે આ ઘણો સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે તેનાથી મને ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મળી છે. તમે મારા વિશે સર્વેશ્વર, સર્વજ્ઞ આદિ જે કંઈ કહ્યું તે તમારું કહેવું અસત્ય તો નથી,
કારણ કે જ્યાં સુધી મારાથી પરતત્વ જે સ્વયં ભગવાન જ છે જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી આ બધો મારો જ પ્રભાવ દેખાય છે. સંપૂર્ણ જગને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું જગતનું સર્જન કરું છું અને તેમના જ પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય, અગ્નિ, ચંદ્ર અને નક્ષત્ર, તારા વગેરે બધા જગતમાં પ્રકાશ ફેલાવે છે. તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું અને ધ્યાન પણ કે જેમની દુર્જય માયાથી મોહિત થઈને લોકો મને જગતગુરુ કહે છે. ખરેખર તો જગતગુરુ ભગવાન છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. માયા તેમની સામે લજ્જાયમાન થઈને ડરતી રહે છે, પરંતુ સંસારના અજ્ઞાની મનુષ્યો તે માયાથી મોહિત થઈને આ હું છું, આ મારું છે એમ બક્યા કરે છે. ભગવત સ્વરૂપ નારદ, દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વસ્તુ નથી. વેદો નારાયણ પરાયણ છે. દેવતાઓ પણ નારાયણના જ અંગોમાં કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની જ પ્રસન્નતા માટે છે તથા તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે તે બધા પણ નારાયણમાં જ કલ્પિત છે. બધા પ્રકારના યોગ પણ નારાયણ પ્રાપ્તિના જ હેતુ છે. બધી તપસ્યાઓ નારાયણ ભણી જ લઈ જનારી છે. જ્ઞાન વડે પણ નારાયણ જ જ્ઞાત થાય છે. સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે. તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે. બધાના સ્વામી છે, નિર્વિકાર છે, છતાંય સર્વ સ્વરૂપ છે. તેમણે જ મને બનાવ્યો છે અને તેમની દ્રષ્ટિથી જ પ્રેરાઈને હું તેમની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું. ભગવાન માયાના ગુણોથી રહિત અને અનંત છે. સર્જન, સ્થિતિ એટલે કે અસ્તિત્વ અને પ્રલય માટે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ માયા વડે તેમનામાં સ્વીકારાયેલા છે. આ જ ત્રણેય ગુણ દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતીત, નિત્ય, મુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય, કારણ અને કર્તૃત્વના અભિમાનથી બાંધી લે છે. હે નારદ, આ ત્રણેય ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઇન્દ્રિયોથી પર છે તે ધંકાઈ ગયા છે. તેથી તેમનું સત્ય સ્વરૂપ લક્ષિત થતું નથી. ગુણો દેખાય છે પણ ભગવાન દેખાતા નથી. સંપૂર્ણ સંસારના અને મારા પણ એકમાત્ર સ્વામી તે પરમાત્મા જ છે. માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઈચ્છા કરતા પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો. કાળે ભગવાનની શક્તિથી જ ત્રણેય ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહતત્વને જન્મ આપ્યો. રજોગુણ અને સત્વગુણની વૃદ્ધિ થવાથી મહતત્વનો જે વિકાર થયો તેનાથી જ્ઞાન, ક્રિયા અને દ્રવ્યરૂપી તમઃ પ્રધાન વિકાર ઉત્પન્ન થયો. તે અહંકાર કહેવાયો અને વિકાર પામીને તે ત્રણ પ્રકારનો થયો. તે પ્રકાર છે વૈકારિક, તેજસ અને તામસ. હે નારદ, તે અહંકારો અનુક્રમે જ્ઞાનશક્તિ પ્રધાન, ક્રિયાશક્તિ પ્રધાન અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે. પંચ મહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશની તન્માત્રા અને ગુણ શબ્દ છે. આ શબ્દ થકી જ દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે. આકાશમાં જ્યારે વિકાર ઉત્પન્ન થયો ત્યારે તેનાથી વાયુની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ સ્પર્શ છે. પોતાના કારણનો ગુણ આવી જવાથી આ શબ્દયુક્ત પણ છે. ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ, શરીરમાં જીવનશક્તિ, ઓજ અને બળ આના રૂપ છે. કાળ, કર્મ અને સ્વભાવથી વાયુમાં પણ વિકાર થયો. તેનાથી તેજની ઉત્પત્તિ થઈ. તેનો પ્રધાન ગુણ રૂપ છે. સાથે જ તેના કારણભૂત આકાશ અને વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ પણ તેમનામાં છે. તેજનો વિકાર થતાં જળની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ રસ છે. કારણભૂત તત્વોના ગુણ શબ્દ, સ્પર્શ અને રૂપ પણ એનામાં છે. જળનો વિકાર થવાથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ ગંધ છે. કારણોના રૂપ ગુણ કાર્યમાં આવે છે. એ ન્યાય શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એ ચારેય ગુણ પણ આનામાં વિદ્યમાન છે. વૈકારિક અહંકારથી મનની તથા ઇન્દ્રિયોના 10 અધિષ્ઠાત દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ. તેમના નામ છે દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમારો, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્ર અને પ્રજાપતિ. તેજસ અહંકારના વિકારથી શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહ્વા અને ઘ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિયો
તેમજ વાક, હસ્ત, પાદ, ગુદા અને જનનેન્દ્રિય આ 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. સાથે જ જ્ઞાનશક્તિરૂપી બુદ્ધિ અને ક્રિયાશક્તિરૂપી પ્રાણ પણ તેજસ અહંકારથી જ ઉત્પન્ન થયા. હે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા, જે સમયે આ પંચભૂતો, ઇન્દ્રિયો, મન અને સત્વ વગેરે ત્રણેય ગુણ પરસ્પર સંગઠિત ન હતા, તે સમયે પોતાના રહેવા માટે ભોગોના સાધનરૂપ શરીરની રચના કરી શક્યા નહીં. જ્યારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને તેમણે અરસપરસમાં કાર્યકારણ ભાવ સ્વીકારીને વ્યક્તિ સમષ્ટિ રૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી. તે બ્રહ્માંડ રૂપી ઈંડું 1 સહસ્ત્ર વર્ષો સુધી નિર્જીવ રૂપે જળમાં પડી રહ્યું. પછી કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું. તે ઈંડાને ફોડીને તેમનામાંથી જ વિરાટ પુરુષ નીકળ્યો કે જેના જાંઘ, ચરણ, ભુજાઓ, નેત્રો, મુખ અને માથા હજારોની સંખ્યામાં છે. વિદ્વાન પુરુષો ઉપાસના માટે તેના જ અંગોમાં સમસ્ત લોકોની અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે. તેથી તેની કમરથી નીચેના અંગોમાં 7 પાતાળોની અને તેનો પેડું એટલે કે નાભી નીચેના ભાગથી ઉપરના અંગોમાં 7 સ્વર્ગોની કલ્પના કરવામાં આવે છે. બ્રાહ્મણો આ વિરાટ પુરુષના મુખ છે, ક્ષત્રિયો ભુજાઓ છે, વૈશ્યો જાંઘ છે, શૂદ્રો પગમાંથી ઉત્પન્ન થયેલા છે. પગોથી માંડીને કમર સુધી 7 પાતાળની તથા પૃથ્વીલોકની કલ્પના કરવામાં આવી છે. નાભીમાં ભુવરલોકની, હૃદયમાં સ્વર્ગલોકની અને પરમાત્માના વક્ષસ્થળમાં મહરલોકની કલ્પના કરવામાં આવી છે. તેના ગળામાં જનલોક, બંને સ્તનોમાં તપોલોક અને મસ્તકમાં બ્રહ્માનું નિત્ય નિવાસસ્થાન સત્યલોક છે. તે વિરાટ પુરુષની કમરમાં અતલ, જાંઘોમાં વિતલ, ઘૂંટણોમાં પવિત્ર સુતલ અને જંઘાઓમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે. એડીની ઉપરની ગાંઠોમાં એટલે કે ગૂંઠીઓમાં મહાતલ, પંજાઓ અને એડીઓ પાનીઓમાં રસાતલ અને તળિયાઓમાં પાતાળ લોક સમજવાના છે. આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે. વિરાટ ભગવાનના અંગોમાં એ પ્રમાણે ત્રણેય લોકોની કલ્પના પણ કરવામાં આવે છે. તેમના ચરણોમાં પૃથ્વી છે, નાભીમાં ભૂલોક છે અને મસ્તકમાં સ્વરલોક છે. આ પ્રમાણે અલગ અલગ માન્યતાઓ છે. અધ્યાય 6. વિરાટ સ્વરૂપની વિભૂતિઓનું વર્ણન. બ્રહ્માજી કહે છે, તે જ વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને તેના અધિષ્ઠાત દેવતા અગ્નિ ઉત્પન્ન થયેલા છે. 7 છંદ તેમની 7 ધાતુઓમાંથી નીકળેલા છે. મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓને ભોજન કરવા યોગ્ય અન્ન, બધા પ્રકારના રસ, રસનેન્દ્રિય અને તેના અધિષ્ઠાત દેવતા વિરાટ પુરુષની જીવામાંથી ઉત્પન્ન થયેલા છે. તેમના નસ્કોરોમાંથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ 5 પ્રાણ અને વાયુ તથા ઘ્રાણેન્દ્રિયમાંથી અશ્વિની કૃમાળો, સમસ્ત ઔષધિઓ તેમજ સાધારણ તથા વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થયેલ છે. તેમની નેત્ર ઇન્દ્રિય રૂપ અને તેજની તથા તેમના નેત્ર ગોલોક, સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે. સમસ્ત દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થો કાનોમાંથી તથા આકાશ અને શબ્દ શ્રોત્ર ઇન્દ્રિયમાંથી નીકળેલા છે. તેમનું શરીર સંસારની બધી જ વસ્તુઓના સાર ભાગનો તથા સૌંદર્યનો ખજાનો છે. તે વિરાટ પુરુષની ત્વચા, સ્પર્શ અને વાયુ છે. બધી ઇન્દ્રિયોનું સ્થાન તેમની ત્વચા છે. જમીનમાંથી ઉત્પન્ન થનારા બધા પદાર્થો જેનાથી યજ્ઞ સંપાદન થાય છે તે વિરાટ પુરુષના રોમ રૂંવાટા છે. તેમના કેશ, દાઢીમૂછ અને નખોમાંથી મેઘ, વીજળી, શિલા તેમજ લોઢું આદિ ધાતુઓ તથા તેમની ભુજાઓમાંથી ઘણું કરીને સંસારનું રક્ષણ કરનારા લોકપાલો પ્રગટ થયેલા છે. ભૂહ, ભુવઃ, સ્વઃ ત્રણેય લોક તેમની ગતિ છે. ભગવાનના ચરણકમળ સર્વ પ્રકારે કલ્યાણ માટે, શરણ માટે અને સર્વ કામનાઓની પૂર્તિ માટેનું સ્થાન છે. વિરાટ પુરુષનું લિંગ જળ, વીર્ય, સૃષ્ટિ, મેઘ અને પ્રજાપતિનો આધાર છે તથા તેમની જનનેન્દ્રિય પ્રજનન, આનંદ અને સુખનું ઉદ્ગમ સ્થાન છે. હે નારદ, વિરાટ પુરુષની પાયુ ઇન્દ્રિય યમ, મિત્ર અને મળત્યાગનું તથા તેનું ગોદાદ્વાર હિંસા, નિવૃત્તિ, મૃત્યુ અને નરકનું ઉત્પત્તિ સ્થાન છે. તેમની પીઠમાંથી પરાજય, અધર્મ અને અજ્ઞાન, નાડીઓમાંથી નદ અને નદીઓ અને અસ્થિઓમાંથી પર્વતોનું નિર્માણ થયેલું છે. તેમના ઉદરમાં મૂળ પ્રકૃતિ, રસ નામની ધાતુ તથા સમુદ્રો, સમસ્ત પ્રાણીઓ અને તેમના મૃત્યુ સમાયેલા છે.
તેમનું હૃદય મનની જન્મભૂમિ છે. હે નારદ, હું તમે ધર્મ, સનકાદિ, શંકર, વિજ્ઞાન અને અંતઃકરણ આ તમામનું આશ્રયસ્થાન પરમાત્મા જ છે. હું તમે તમારા મોટાભાઈ સનકાદિ, શંકર, દેવતાઓ, દૈત્યો, મનુષ્યો, નાગો, પક્ષીઓ, મૃગો, સરીસૃપ જીવો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષ, રાક્ષસ, ભૂત પ્રેત, સાપ, પશુ, પિતૃ, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, વૃક્ષ અને અનેક પ્રકારના જીવ કે જે આકાશ, જળ અથવા સ્થળમાં રહે છે, ગૃહ નક્ષત્રો, કેતુ, પૂંછડિયા તારા, વીજળી અને વાદળા આ તમામે તમામ વિરાટ પુરુષ જ છે. આ સંપૂર્ણ વિશ્વ જે કંઈ પણ હતું, છે અને હશે, સર્વમાં તે જ વ્યાપ્ત છે અને તેની અંદર આ વિશ્વ તેના કેવળ 10 આંગળના પરિમાણમાં જ રહેલા છે. જેમ સૂર્ય પોતાના મંડળને પ્રકાશિત કરતો રહીને જ બહાર પણ પ્રકાશ વેરે છે, તે જ રીતે પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રકાશિત કરતા રહીને જ તેની અંદર બહાર સર્વત્ર એકરસ પ્રકાશિત થઈ રહ્યા છે. તે વિરાટ પુરુષ મોક્ષ અને અભયના સ્વામી છે, જે મર્ત્ય અન્ન છે, અર્થાત મનુષ્ય પોતાની ક્રિયા અને સંકલ્પથી જે પણ નિર્માણ કરે છે તે બધાથી તે પરે છે. તેથી જ કોઈ પણ તેના મહિમાનો પાર પામી શકતું નથી. સમસ્ત લોકો ભગવાનના એક પાદ્ર માત્રમાં સ્થિત છે તથા તેમના અંશ માત્ર લોકોમાં સમસ્ત પ્રાણીઓ નિવાસ કરે છે. ભૂલોક, ભુવરલોક અને સ્વરલોકની ઉપર મહરલોક છે. તેનાથી ઉપર જનલોક, તપલોક અને સત્યલોકમાં અનુક્રમે અમૃત, ક્ષેમ અને અભયનો સત્ય અને નિત્ય નિવાસ છે. જન, તપ અને સત્ય આ ત્રણેય લોકોમાં બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થો અને સંન્યાસીઓ નિવાસ કરે છે. દીર્ઘકાલીન બ્રહ્મચર્યહીન ગૃહસ્થો ભૂલોક, ભુવરલોક અને સ્વરલોકમાં નિવાસ કરે છે. શાસ્ત્રોમાં 2 માર્ગ બતાવ્યા છે. એક અવિદ્યારૂપ કર્મ માર્ગ કે જે સકામ મનુષ્યો માટે છે અને બીજો ઉપાસનારૂપ વિદ્યા માર્ગ કે જે નિષ્કામ ઉપાસકો માટે છે. મનુષ્ય એ બંનેમાંથી કોઈ એકનો આશ્રય લઈને ભોગ મેળવી આપનારા દક્ષિણ માર્ગે અથવા મોક્ષ મેળવી આપનારા ઉત્તર માર્ગે યાત્રા કરે છે. પરંતુ પુરુષોત્તમ ભગવાન બંનેના આધારભૂત છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી સૌને પ્રકાશિત કરતો હોવા છતાં પણ સૌથી અલગ છે, તેવી જ રીતે જે પરમાત્માથી આ અંડની વિરાટ પુરુષની અને પંચભૂતો, 11 ઇન્દ્રિયો અને ગુણમય વિરાટની ઉત્પત્તિ થઈ છે, તે પ્રભુ પણ આ સમસ્ત વસ્તુઓની અંદર અને તેમના રૂપમાં રહેવા છતાં પણ તેમનાથી સર્વથા અતીત છે. જે સમયે આ વિરાટ પુરુષના નાભિકણમાંથી મારો જન્મ થયો, તે સમયે તે પુરુષના અંગો સિવાય મને અન્ય કોઈ પણ યજ્ઞની સામગ્રી મળી નહીં. ત્યારે મેં તેમના અંગોમાં જ યજ્ઞોના પશુ, યુપ એટલે કે સ્તંભ, કુશ આ યજ્ઞભૂમિ અને યજ્ઞોચિત ઉત્તમ કાળની કલ્પના કરી. હે ઋષિશ્રેષ્ઠ, યજ્ઞ માટે આવશ્યક પાત્રો વગેરે વસ્તુઓ, જવ, અક્ષત આદિ ઔષધિઓ, ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થો, 6 રસો, લોઢું, માટી, જળ, રૂક, યજુ, સામ, ચાતુર્હોત્ર, યજ્ઞોના નામ, મંત્ર, દક્ષિણા, વ્રત, દેવતાઓના નામ, પદ્ધતિ ગ્રંથ, કલ્પ, સંકલ્પ, તંત્ર પદ્ધતિ, અનુષ્ઠાન અને રીતિ, ગતિ, મતિ, શ્રદ્ધા, પ્રાયશ્ચિત અને સમર્પણ આ સમસ્ત યજ્ઞ સામગ્રી મેં વિરાટ પુરુષના અંગોમાંથી એકઠી કરી. આ પ્રમાણે વિરાટ પુરુષના અંગોમાંથી જ સઘળી સામગ્રીનો સંગ્રહ કરીને મેં સામગ્રીઓ વડે યજ્ઞ સ્વરૂપ પરમાત્માનું યજ્ઞ દ્વારા યજન કર્યું. ત્યાર પછી તમારા મોટાભાઈ આ નવ પ્રજાપતિઓ તે પોતાના ચિત્તને પૂર્ણપૂરે સમાહિત કરીને વ્યક્ત રૂપમાં વિરાટ પુરુષની અને અવ્યક્ત રૂપમાં અંતર્યામી રૂપે રહેલા તે પુરુષની આરાધના કરી. ત્યાર પછી અવારનવાર મનુ, ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, દૈત્યો અને મનુષ્યોએ યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી. હે નારદ, આ સંપૂર્ણ વિશ્વ તે જ ભગવાન નારાયણમાં સ્થિત છે કે જેઓ સ્વયં તો પ્રાકૃત ગુણોથી રહી છે, પરંતુ સૃષ્ટિના પ્રારંભમાં માયા વડે ઘણા બધા ગુણો ગ્રહણ કરી લે છે. તેમની જ પ્રેરણાથી હું આ સંસારની રચના કરું છું. તેમને જ આધીન થઈને રુદ્ર તેનો સંહાર કરે છે અને તેઓ સ્વયં વિષ્ણુના રૂપમાં તેનું પાલન કરે છે, કારણ કે તેમણે સત્વ, રજસ અને તમસની 3 શક્તિઓ સ્વીકારેલી છે. બેટા, જે કંઈ તમે પૂછ્યું હતું તેનો ઉત્તર મેં તમને આપ્યો છે. ભાવ કે અભાવ, કાર્ય કે કારણના રૂપમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જે ભગવાનથી ભિન્ન હોય.
પ્રિય નારદ, હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠિત હૃદયથી ભગવાન સ્મરણમાં મગ્ન રહું છું. તેથી જ મારી વાણી ક્યારેય અસત્ય થતી જણાતી નથી. મારું મન ક્યારેય અસત્ય સંકલ્પ કરતું નથી અને મારી ઇન્દ્રિયો પણ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કરીને કુમાર્ગે જતી નથી. હું વેદમૂર્તિ છું. મારું જીવન તપોમય છે. મોટા મોટા પ્રજાપતિઓ મારી વંદના કરે છે અને હું તેમનો સ્વામી છું. પહેલાં મેં ખૂબ નિષ્ઠાપૂર્વક યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું, પરંતુ હું પોતાના મૂળ કારણભૂત પરમાત્માના સ્વરૂપને જાણી શક્યો નહીં, કારણ કે તેઓ તો એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ મૃત્યુમાંથી છોડાવનારા પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણોને જ નમસ્કાર કરું છું. તેમની માયાની શક્તિ અપાર છે. જેમ આકાશ પોતાનો અંત જાણતું નથી, તેવી જ રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ જાણતા નથી. આવી સ્થિતિમાં બીજાઓ તો તેનો પાર પામી જ કેમ શકે? હું, તમે, મારા પુત્રો અને શંકરજી એમના સત્ય સ્વરૂપને જાણતા નથી, ત્યારે બીજા દેવતાઓ તો તેમને જાણી જ કેમ શકે? આપણે સૌએ એ રીતે મોહિત થયેલા છીએ કે તેમની માયા વડે રચાયેલા જગતને પણ બરાબર સમજી શકતા નથી. પોતપોતાની બુદ્ધિ મુજબ જ તેમનું વર્ણન કરીએ છીએ. આપણે જેમના અવતારોની લીલાઓનું ગાન જ માત્ર કરતા રહીએ છીએ, તેમના તત્વોને જાણતા નથી. તે ભગવાનના શ્રી ચરણોમાં હું નમસ્કાર કરું છું. તેઓ અજન્મા અને પુરુષોત્તમ છે. પ્રત્યેક કલ્પમાં તેઓ સ્વયં પોતે જ પોતાનામાં સ્વયં પોતાની જ સૃષ્ટિ રચે છે, તેનું રક્ષણ કરે છે અને તેનો સંહાર કરે છે. તેઓ માયારહિત કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને અંતરાત્મા રૂપે એકરસ સ્થિત છે. તેઓ ત્રણેય કાળમાં સત્ય અને સંપૂર્ણ છે. નથી તેમનો આરંભ કે નથી અંત. તેઓ ત્રિગુણ રહિત, સનાતન અને અદ્વિતીય છે. હે નારદ, મહાત્માજનો જે સમયે પોતાના બુદ્ધિ, ઇન્દ્રિયો અને ચિત્તને શાંત કરી લે છે, તે સમયે તેમનો સાક્ષાત્કાર કરે છે. પરંતુ જ્યારે એ પરમાત્માના વિષયમાં અસત પુરુષો કુતર્કો કરે છે, ત્યારે તેમના દર્શન થવા પામતા નથી. પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે. તેના સિવાય કાળ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂતો, અહંકાર, ત્રણેય ગુણ, ઇન્દ્રિયો, અનેક રૂપોમાં પ્રકાશિત થનાર બ્રહ્માંડ શરીર, વિરાટમાં રહેનારા પરમાત્મા, સ્થાવર અને જંગમ જીવ એ તમામ તે અનંત ભગવાનના જ રૂપ છે. હું, શંકર, વિષ્ણુ, આ દક્ષ વગેરે પ્રજાપતિઓ, તમે અને તમારા જેવા અન્ય ભક્તજનો, સ્વર્ગલોકના રક્ષકો, પક્ષીઓના રાજા, મનુષ્યલોકના રાજા, નીચેના લોકના અધિપતિઓ, ગંધર્વો, વિદ્યાધરો અને ચારણોના અધિનાયકો, યક્ષ, રાક્ષસ, સાપ અને નાગોના સ્વામી, મહર્ષિ, પિતૃપતિ, દૈત્યેન્દ્ર, સિદ્ધેશ્વર, દાનવરાજ, એ ઉપરાંત પ્રેત, પિશાચ, ભૂત, કુષ્માંડ, જળજંતુ, મૃગ અને પક્ષીઓના સ્વામી, તેમજ સંસારમાં અન્ય પણ જેટલી વસ્તુઓ ઐશ્વર્ય, તેજ, ઇન્દ્રિય બળ, મનોબળ, શરીરબળ કે ક્ષમાથી યુક્ત છે, અથવા જે પણ વસ્તુઓ વિશેષ સૌંદર્ય, લજ્જા, વૈભવ તથા વિભૂતિઓથી યુક્ત છે, તેમજ જેટલી પણ વસ્તુઓ અદ્ભુત વર્ણવાળી, રૂપવાળી કે રૂપ વિનાની છે, તે તમામે તમામ પરમતત્વમય ભગવત સ્વરૂપ જ છે. હે નારદ, આ સિવાય પરમ પુરુષ પરમાત્માના પરમ પવિત્ર તથા મુખ્ય મુખ્ય લીલાવતારો પણ શાસ્ત્રોમાં વર્ણવાલા છે. તેમનું હું હવે ક્રમશઃ વર્ણન કરું છું. તેમના ચરિત્ર સાંભળવામાં અતિ મધુર છે અને શ્રવણેન્દ્રિયના દોષોને દૂર કરનારા છે. તમે સાવધાન થઈને તેનો રસ માણો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.